આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું સ્મિતા રાણા. કચ્છમિત્રના પ્રથમ પાના પરના સમાચાર છે. હિમાચલમાં ભારે હિમવર્ષાથી હજારો પર્યટક ફસાયા. 3 નેશનલ હાઈવે અને 174 રસ્તા ઠપ થતા 1000 વાહનોમાં સવાર 4000 જેટલા લોકો મુશ્કેલીમાં. અટલ ટનલ પાસે જામ. કચ્છમિત્રના છેલ્લા પાના પરના સમાચાર છે. કચ્છમાં ડિસ્ટ્રિક્ટ સ્તરના એક પણ ખેલ કોચ નથી. ખેલ કુંભનું કાઉન્ટડાઉન શરૂ અને કચ્છમાં 1.74 લાખની નોંધણી, પણ પ્રશિક્ષકોની ગેરહાજરી ખૂંચે છે. મસ્કાનું રમત સંકુલ રહી રહીને સરકાર તંત્રમાં અટવાયું. અન્ય એક સમાચારમાં ભુજ અને ગાંધીધામમાં કચરા નિકાલની તૈયારી. 32 ગામમાં ઘન કચરાનું ડોર ટુ ડોર કલેક્શન શરૂ થશે. 25મી ડિસેમ્બરના સુશાસન દિવસની ઉજવણીમાં આ વ્યવસ્થાનો મુખ્યમંત્રી આરંભ કરાવશે. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, સ્મૃતિ વનમાં આજથી 2 દી કચ્છી અસ્મિતા જો ઓછવ, અસાંજો કચ્છી સાહિત્ય ઉત્સવ. પ્રથમ દિવસે કચ્છી ભાષાના સાહિત્યકારોને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકથી નવાજાશે. કચ્છી ભાષા, તેમાં રચાયેલું વૈવિધ્યપૂર્ણ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તે જરૂરી. વધુ એક હેડલાઇનમાં, અનધિકૃત એલઈડી લગાવનારા ચાલકો સામે તવાઈ. 10 લાખનો દંડ વસૂલાયો. આરટીઓ દ્વારા ખાવડા, નખત્રાણા, શેખપીર પર ચેકિંગ દરમિયાન સપાટો. અકસ્માત અટકાવવા અને રોડ સેફટીની અમલવારી માટે સ્પેશિયલ ડ્રાઈવ યથાવત રહેશે. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર હેડલાઇન છે, મુન્દ્રામાં આધાર કાર્ડમાં સુધારા કરવા આવતા અરજદારો લાઇનની કડાકૂટ બાદ પણ નિરાધાર. તાલુકામાં 61 ગામોના લાખથી પણ વધારે લોકોને સ્પર્શથી સમસ્યા. સરકારી કેન્દ્રોમાં ગોકળગાયની ગતિએ કામગીરી, જ્યારે ખાનગીમાં નાણાં ચૂકવી તુરંત છુટકારો થતો હોવાની રાડ. હું કેવિન સોની. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. ડિજિટલ પેમેન્ટથી વર્ષમાં 30.53 કરોડની આવક. એસટી બસમાં ટિકિટ માટે છૂટા પૈસામાંથી મુક્તિ. ક્યુઆરથી પેમેન્ટ. અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની 1850 બસોમાં 3000થી વધુ એન્ડ્રોઇડ ટિકિટ મશીન કાર્યરત. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં બીજા એક સમાચાર છે. સાયબર ફ્રોડના 285 કરોડ ફ્રીઝ. 108 કરોડ મૂળ માલિકોને પરત. વર્ષ 2024માં 1.31 લાખ ફરિયાદ નોંધાવવામાં આવી. ગુજરાત સમાચારના છેલ્લા પાને બીજા એક સમાચાર છે. 1.5 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી. કચ્છ, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લાના 632 ગામોના ખેડૂતોને દિવસે વીજળી આપવા કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે. હું અમી કારિયા. સંદેશના પ્રથમ પાને આજની હેડલાઇન છે, રાજ્યના 1.75 કરોડ વીજ ગ્રાહકોને રાહત. સુશાસન દિવસ નિમિત્તે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની જાહેરાત. જાન્યુઆરી 25થી બિલ ઘટશે. ફ્યુલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો. સંદેશના છેલ્લા પાને અન્ય એક હેડલાઇન છે, આજથી કાંકરિયા કાર્નિવલ પ્રારંભ. સૌ પ્રથમવાર ડ્રોન અને હ્યુમન પાયરો તેમજ અંડર વોટર ડાન્સ યોજાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંજે 7 વાગે ઉદ્ઘાટન. ₹868 કરોડના કાર્યનું લોકાર્પણ કરશે. અન્ય એક હેડલાઇન છે, કચ્છમાં કડકડતી ઠંડી વચ્ચે વેગીલો વાયરો ફૂંકાતા લોકો ધ્રુજી ઉઠ્યા. નલિયા 7.5 ડિગ્રી. 24 કલાકમાં રાજ્યભરમાં 4 થી 6 ડિગ્રી સુધી પારો ગગડતા કાતિલ ઠંડીમાં લોકો ઠૂંઠવાયા. આગામી 26 અને 27ના હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના. હું નીરજ મચ્છર. મોહમ્મદ રફી ફેન ક્લબ દ્વારા મરણોપરાંત વિશ્વ રત્ન ગોલ્ડ શિલ્ડ એનાયત કરવામાં આવ્યો. દિવ્ય ભાસ્કરના સમાચાર.
હિન્દી ફિલ્મ જગતમાં જેમના નામે સૌથી વધુ 7,000 ગીતો ગાવાનો રેકોર્ડ છે તેવા મોહમ્મદ રફીની 24 ડિસેમ્બરે 100મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વભરમાં ફેલાયેલા તેમના ચાહકોની વર્લ્ડ મોહમ્મદ રફી ફેન ક્લબ દ્વારા તેમને મરણોપરાંત વિશ્વ રત્ન ગોલ્ડ શિલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ એવોર્ડ આપવામાં દુનિયાના ટોપ 20 માંથી એક આકાશવાણી ભુજના અમારા જીતેશ દવેની થઈ પસંદગી. પદ્મશ્રી ગાયક મોહમ્મદ રફીને 24 તારીખે મુંબઈમાં તેમના ઘર બાંદ્રાના રફી મેન્શન ખાતે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. જીતેશ દવેની 2020થી શરૂ થયેલી ચેનલ દિલ સે દિલ તક જેડી, જેમાં અત્યાર સુધીમાં 548 એપિસોડ અપલોડ કરાયા. આ 4 વર્ષમાં ચેનલના 67,500 સબસ્ક્રાઇબર અને 95 લાખ વ્યૂઝ મળ્યા. વિશ્વભરમાં મોહમ્મદ રફીના ફેન દ્વારા 300થી વધુ ચેનલો જોવા મળે છે. તેમાં પણ ટોચની 5 ચેનલોમાં આ ચેનલને સ્થાન મળ્યું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર